જય સ્વામિનારાયણ. BA સેમેસ્ટર 5 એમાં પેપર નંબર 13 સ્ત્રીઓ અને સમાજ. એમાં 4 યુનિટો છે. એમાં પહેલો યુનિટ છે સ્ત્રીઓ માટેની કાનૂની જોગવાઈ. એમાં 2 પોઈન્ટ છે, આજે આપણે એ જોશું. તો સ્ત્રીઓ માટેની જોગવાઈમાં બંધારણના મૂળભૂત અધિકાર તરીકે સ્ત્રીઓને કાનૂની અધિકારો પ્રાપ્ત થયા છે. બંધારણના મૂળભૂત અધિકાર દ્વારા સ્ત્રીઓ પોતાનું ગૌરવ વધારી શકે અને તેની સાથે માનભેર જીવન જીવી શકે તેવો ઉદ્દેશ કાનૂની અધિકારોમાં રહેલો છે, જેમાં મિલકત, વ્યવસાય, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રનો સમાવેશ થાય છે. એટલે કે ભારતની અંદર ભારત પહેલેથી પુરુષ પ્રધાન દેશ છે. તેમાં સ્ત્રીઓને માનભેર રહેવા માટે કયા કયા અધિકારો પ્રાપ્ત થવા જોઈએ એના વિશે જોઈએ. એમાં પહેલું છે ભારતમાં સ્ત્રીઓને મળેલા કાનૂની અધિકારમાં પહેલું લગ્ન સંબંધિત અધિકારો. તો તેમાં છે કે સ્ત્રીઓને 18 વર્ષની ઉંમર થયા બાદ જીવનસાથીની પસંદગીનો વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત થયો છે. પરંપરાગત કુટુંબ વ્યવસ્થામાં છોકરીઓને નાની વયે પરણાવવામાં આવતી હતી. આ અધિકાર દ્વારા સ્ત્રી 18 વર્ષની વય પછી જીવનસાથીની પસંદગી કરી શકે છે. પહેલાંના સમયમાં એટલે કે આઝાદી પહેલાં છોકરીને પહેલાં 8 વર્ષ, પછી 11 વર્ષ, પછી 13 વર્ષ, પછી 15 વર્ષ એમ પરણાવવામાં આવતી હતી. પણ આઝાદી પછીના જે નવા નિયમ પ્રમાણે દીકરીને 18 વર્ષ પછીની વય લગ્ન માટે બરાબર છે અને તેને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેનો પોતાનો જીવનસાથી પોતે પસંદગી કરી શકે છે. આગળ જોઈએ. તેવો અધિકાર સ્ત્રીઓને મળ્યો છે. આ ઉપરાંત વિધવા પુનઃલગ્નનો અધિકાર, અલગ નિવાસ કરતી કે ત્યજાયેલી સ્ત્રીઓને પતિ પાસેથી ભરણપોષણનો અધિકાર મળ્યો છે. એટલે કે પહેલાંના સમયમાં વિધવા સ્ત્રીઓ છે એ લગ્ન નહોતી કરતી, પણ હવેના જોગવાઈ પ્રમાણે એટલે કે અધિકારો પ્રમાણે સ્ત્રી બીજી વખત લગ્ન કરી શકે છે, એની અલગ રહી શકે છે અને અલગ રહ્યા પછી એના પોતાના પતિ પાસે જે બાળકો હોય કે ન હોય પણ એનો ભરણપોષણનો અધિકાર પણ મળ્યો છે. એ પછી મિલકત અને વારસાને લગતા અધિકારો. કે ભાઈ આપણા સમાજમાં એવી રીતો પ્રવર્તે છે કે ભાઈ લગ્ન પછી દીકરીને પિતાના મિલકતનો અધિકાર નથી. પણ એવું નથી. જોગવાઈઓ પ્રમાણે એટલે કે કાનૂની જોગવાઈઓ પ્રમાણે દીકરીનો પિતાની મિલકતમાં પૂરેપૂરો અધિકાર છે. પણ આપણા સમાજમાં દીકરીઓ એવું કરતી નથી. તેમાં જોઈએ બંધારણના આ વિશિષ્ટ અધિકાર દ્વારા સ્ત્રી કાયદાકીય રીતે પિતાની મિલકતમાં વારસાનો અધિકાર ધરાવે છે. આ ઉપરાંત વિશિષ્ટ કાનૂની અધિકાર તરીકે પોતાના કમાણી કે મિલકત ઉપર સ્ત્રી અધિકાર ધરાવે છે. વિધવા સ્ત્રીને મૃત પતિની મિલકતનો વારસો મેળવવાનો અધિકાર પણ પ્રાપ્ત થયો છે. એના પછી છે શિક્ષણ સંબંધિત અધિકાર. એમાં જોઈએ સ્ત્રીઓને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કાનૂની અધિકાર તરીકે પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત શિક્ષણ મેળવતી છોકરીઓને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક સુવિધાઓનો અધિકાર મળ્યો છે. તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામતોનો લાભ મેળવવાનો અને નિયમ મુજબ ફી માફી મેળવવાનો અધિકાર કાનૂની અધિકાર તરીકે મળેલ છે. એટલે કે દીકરીઓને આપણા શિક્ષણમાં પણ આવે છે કે આગલા પેપરમાં પણ આવી ગયેલું છે. તમે FISમાં ભણ્યા હશો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ સરકાર તરફથી છે. એમાં દીકરીઓને પણ લાભ છે. એ પછી કે દીકરીઓને અમુક સ્કૂલો અને કોલેજોની અંદર સ્ત્રીઓને અમુક ટકા ફી ભરવાની અને અમુક ટકા માફી થાય એમ. પછી શિષ્યવૃત્તિમાં પણ છે કે ભણે ત્યાં સુધી એને શિષ્યવૃત્તિ પણ સરકાર તરફથી મળે છે. અમુક કેટેગરીની દીકરીઓને આવો લાભ મળે છે. આગળ જોઈએ વ્યવસાય ક્ષેત્રમાં સ્ત્રીના અધિકારો. સ્ત્રીઓને નોકરી કે વ્યવસાય કરવાનો અધિકાર અને કામના સ્થળે સલામતી મેળવવાનો અધિકાર મળેલ છે. સમાન કામ સમાન વેતનનો અધિકાર અને નોકરીમાં અનામત બેઠકનો લાભ મેળવવાનો અધિકાર મળ્યો છે. કે ભાઈ દીકરી ભણેલી ગણેલી હોય તો જ્યાં એ વ્યવસાય કરે છે, નોકરી કરે છે, ત્યાં એને પુરુષો સમવડી ગણવામાં આવી છે અને એને સમાન હક આપવામાં આવ્યા છે. કે અત્યારે દીકરીઓ ઘરમાં રોટલી વણતી નહીં પણ આકાશમાં વિમાન ચલાવતી થઈ ગઈ છે. એટલે કે પુરુષ સમવડી થઈ ગઈ છે. એટલે એને બધાય અધિકારો મળે છે.
પોતાની લાયકાત પ્રમાણે અને પોતાના અધિકારો પણ છે. એના પછી રાજકીય ક્ષેત્રમાં સ્ત્રીના અધિકારો. સ્ત્રી પુખ્ત વયે પહોંચે એટલે મતાધિકારોનો અધિકાર મેળવે છે, તેમજ ગ્રામ પંચાયતથી માંડી અને સંસદ સુધીના તમામ ક્ષેત્રોમાં ઉમેદવારી કરવાનો અને લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર સ્ત્રીઓને મળેલ છે. કે સ્ત્રીઓ છે એ ઉંમરલાયક થાય પછી ઘણા ગામડાઓમાં આપણે એવું છે કે સ્ત્રી સરપંચ હોય અને અમુક સ્ત્રીઓ તો મોટી પોસ્ટ ઉપર પણ છે. એ બધા સરકાર તરફથી મળેલા અધિકારો છે. આગળ જોઈએ. એ પછીનું છઠ્ઠું છે રક્ષણ સંબંધિત અધિકાર. સામાજિક રિવાજોથી ભોગ બનેલી સ્ત્રીઓને રક્ષણ આપવાનો અને જાતીય સતામણી, બળાત્કાર અને અત્યાચાર સામે રક્ષણ મેળવવાનો અધિકાર સ્ત્રીઓને મળેલ છે. ગૌરવભંગ સામે રક્ષણ મેળવવાનો અધિકાર અને સતી પ્રથા, ભ્રૂણ હત્યા સામે કે પછી ઘરેલું હિંસા સામે રક્ષણ મેળવવાનો અધિકાર કાનૂન દ્વારા મળે છે. આપણા સમાજમાં ઘણું બધું એવું થાય છે કે દીકરીઓ સહન બહુ કરે છે કે ભાઈ એના કુટુંબનું આબરૂ જાય કે એના માતા પિતાની આબરૂ જાય એના માટે થઈને સ્ત્રીઓ સહન કરે છે. પણ આ સ્ત્રીઓને ખબર જ નથી હોતી અથવા એના અશિક્ષણને લીધે અમુક ગામડાઓની સ્ત્રીઓ ભણેલી નથી એટલે એને ખબર નથી કે ભાઈ આવા રક્ષણો પણ આપણે સરકાર તરફથી મળે છે. એટલે આ જો સ્ત્રીય બંધારણની અંદર જો એને વધારે ખબર પાડવામાં આવે તો એને બધી જોગવાઈઓ મળે છે સરકાર તરફથી. એના પછી ન્યાય સંબંધિત અધિકાર. એમાં જોઈએ લગ્નમાં સ્વપસંદગી અને મિલકતમાં ન્યાયી ભાગ મેળવવાનો અધિકાર પણ સ્ત્રીઓને મળે છે. આ ઉપરાંત સ્ત્રી ગુનેગારની તપાસ કરવાનો અને સ્ત્રીઓને ન્યાય મળી રહે તે માટેની ન્યાયી રચના કરવાનો અધિકાર પણ સ્ત્રીઓને મળે છે. કે સ્ત્રીઓ પોતાની રીતે લગ્ન કરી શકે છે અને મિલકતમાં ભાગ પણ મેળવી શકે છે અને આ ઉપરાંત ગુનેગારને ન્યાય પણ અપાવી શકે છે, સજા પણ અપાવી શકે છે. એના પછીનો પોઈન્ટ છે કે સ્ત્રીઓને મળેલા બંધારણીય અધિકારો. તેમાં જોઈએ ભારતમાં દરેક નાગરિકને વિકાસ સાધવાની તક મળે છે તે માટે બંધારણ દ્વારા અધિકારો આપવામાં આવ્યા છે. સ્ત્રીઓ પણ પોતાનો વિકાસ સાધી શકે તે માટે બંધારણીય અધિકારો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. નાગરિકોને તેમના મહત્ત્વના વિકાસ માટે મળવી જોઈતી તક અને અધિકાર કહેવાય. ભારતમાં સ્ત્રીઓને પણ બંધારણીય અધિકારો પ્રાપ્ત થયા છે. આ અધિકાર નીચે મુજબ છે. બંધારણીય અધિકાર એટલે શું? બંધારણના ભાગ 3ની વિભિન્ન કલમો દ્વારા કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. દરેક વ્યક્તિને તેમના વિકાસ માટે મળવી જોઈતી તકને અધિકાર કહેવાય. એટલે કે દરેક વ્યક્તિને, સમાજમાં રહેતી દરેક વ્યક્તિને પોતાનો અધિકાર મળવો જોઈએ, સમાન અધિકાર મળવો જોઈએ. તેમાં ભારતમાં સ્ત્રીઓને પ્રાપ્ત થયેલા બંધારણીય અધિકારોમાં પહેલું છે સમાનતાનો અધિકાર. આપણા દેશમાં પહેલું થોડુંક સમજી લઈએ કે આપણા દેશમાં પુરુષ પ્રધાન દેશના હોવાને કારણે જ્યાંથી આપણે સમજીએ ત્યારથી કે સ્ત્રીઓને એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને ઘરકામ કરવું, બાળકો સંભાળવા અને પોતાના પતિના, પિતાના કે પુત્રના કહ્યામાં રહેવું. આ સિવાય બીજી કોઈ બહુ ઝાઝી ખબર પડતી નહીં. પણ શિક્ષણના હિસાબે અથવા પરિવર્તનના હિસાબે સમાજમાં ઘણી બધી સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળી છે અને પોતાના જીવન ઉપર થોડીક સજાગ થઈ છે. હવે એમાં જોઈએ આ અધિકારથી ભારતમાં સ્ત્રીઓને કાયદા દ્વારા સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, સ્ત્રી હોય કે પુરુષ વગેરે ઉપર ભેદભાવનો નિષેધ મૂકવામાં આવ્યો છે. દેશમાં દરેક નાગરિક સમાન છે. જે અધિકાર સમગ્ર નાગરિકને લાગુ પડે છે. સમાનતાના આ અધિકાર વડે સ્ત્રીઓ પોતાનો વિકાસ કરી શકે તેવો હેતુ આ અધિકાર સાથે રહેલો છે કે ભાઈ દરેક સ્ત્રી કે પુરુષ હોય તેને સમાન અધિકાર મળવો જોઈએ. બીજું છે સ્વાતંત્ર્યનો અધિકાર, એટલે કે સ્વતંત્રતાનો અધિકાર. પોતાના વેપાર ધંધામાં કે વાણીમાં કે ન્યાય મેળવવામાં દરેકને અધિકાર હોવો જોઈએ. તેમાં જોઈએ બંધારણ દ્વારા દરેક નાગરિકને સ્વાતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્ત્રીઓને પણ આ અધિકાર દ્વારા વાણી સ્વાતંત્રતાનો અધિકાર, મંડળો રચવાનો, સર્વત્ર મુક્તપણે હરવા ફરવાનો, વેપાર ધંધા કે નોકરી કરવાનો હક આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત લગ્ન અને શિક્ષણ સંબંધિત સ્વાતંત્ર્યનો અધિકાર પણ બંધારણીય અધિકાર તરીકે સ્ત્રીઓને પ્રાપ્ત થયેલ છે. એના પછી છે 3, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકારની જોગવાઈ પ્રમાણે સ્ત્રીઓને વ્યવસાયિક એકમોમાં રક્ષણ આપવાની જોગવાઈ થયેલી છે. વેઠ પ્રથા કે બળજબરીપૂર્વક કરાવવામાં આવતી મજૂરી, જોખમવાળા ઉદ્યોગોમાં સ્ત્રીઓને કામ ઉપર રાખવા પ્રતિબંધ છે. આ અધિકાર માનવ અધિકારની દ્રષ્ટિએ મહત્વનો છે. આ અધિકાર પ્રમાણે સ્ત્રીઓનું શોષણ થતું અટકાવવાનો હેતુ રહેલો છે, તેમજ સ્ત્રીના ગૌરવનો સ્વીકાર કરી તેમને રક્ષણ પૂરું પાડે છે. આમાં જોઈએ તો કે ભાઈ દરેક સ્ત્રીને વેતન સમાન મળવું જોઈએ અને ઉદ્યોગોમાં કામ એવા જોખમી કામ હોય ત્યાં બળના કામ હોય ત્યાં સ્ત્રીઓને ન કામ આપવું જોઈએ અને સ્ત્રીઓનું માન અને સન્માન જાળવવું જોઈએ. તેનું શોષણ ન કરવું જોઈએ એવું રક્ષણ પણ આપણા બંધારણમાં આપેલું છે. એના પછીનું ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર. સ્ત્રીઓને મળેલા બંધારણીય અધિકારોમાં આ અધિકારને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાંધ ન પહોંચે એ રીતે સ્ત્રીઓને પણ આ અધિકાર મળ્યો છે. આ અધિકારમાં ભારતની બિનસાંપ્રદાયિકતા વ્યક્ત થાય છે. આમાં એવું કહેવાય કે ભાઈ અત્યારના વર્તમાન સમય મુજબ એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં કે એક ધર્મમાંથી બીજા ધર્મમાં છોકરા છોકરીઓ લગ્ન કરતા હોય છે તો એકાબીજાનો ધર્મ એને પ્રિય છે. તો સરકાર એમ નથી કહેતી કે ભાઈ તમે તમારો ધર્મ છોડીને પતિનો ધર્મ અપનાવો. એવા ઘણાય લોકો છે કે ભાઈ લગ્ન કર્યા પછી પણ પોતાનો ધર્મ જ નિભાવે છે અને પોતાનો ધર્મ જ માને છે. એના પછી આગળ જોઈએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. બંધારણ અર્પિત આ અધિકારની જોગવાઈ પ્રમાણે સ્ત્રીઓને પણ ભાષા, લિપિ કે સંસ્કૃતિ જાળવી રાખવાનો હક પ્રાપ્ત થયો છે. આ અધિકાર વડે સ્ત્રીઓ શિક્ષણ મેળવી શકે અને તેના વડે પોતાનું ગૌરવ વધારી શકે તેવો હેતુ આ અધિકારમાં વ્યક્ત થયેલો છે. જેમ કે સમાજની અંદર અલગ અલગ ભાષામાં બોલનારા વ્યક્તિઓ આપણે એક ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ એક પંજાબની દીકરી હોય અને ગુજરાતનો દીકરો હોય તો એવું નથી કે ભાઈ એને એની ભાષા નહીં બોલવાની, બોલે છે. એવા કોઈ ઓલા નથી નિયમ કે ભાઈ એને એની ભાષાની હવે ગુજરાતી શીખવું પડે, પણ આ તો એની પોતાના એક આગવી ઓળખ માટે કદાચ શીખે, પણ એવો કોઈ અધિકાર એવો બંધારણ નથી કે ભાઈ એને એક ગુજરાતી જ ભાષા બોલવી પડે. પણ આપણે સમાજમાં એવું છે કે ભાઈ દીકરી સાસરે જાય એટલે સસરાના ઘરના નિયમ પ્રમાણે રહે, પણ એવા કોઈ નિયમ જ નથી, સરકારી નિયમો એવા કોઈ નથી. એને પોતાની રીતે જીવવાનો હક છે. આગળ જોઈએ ગૌરવનું જતન કરવાનો અધિકાર. દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર મળેલો છે. જીવન જીવતા દરેક નાગરિકો ગૌરવભેર જીવન જીવી શકે તે માટે ગૌરવનું જતન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. આ અધિકાર કાનૂન દ્વારા સ્ત્રીઓને વિશેષ સ્વરૂપે પ્રાપ્ત થયો છે કે ભાઈ દરેક સ્ત્રીને તેના જીવનમાં ગૌરવ મળવું જોઈએ એક નાગરિક તરીકે. પછી છે ન્યાય મેળવવાનો અધિકાર. શોષણનો ભોગ બનેલ કોઈપણ નાગરિકને ન્યાય મેળવવાનો અધિકાર બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલો છે. સ્ત્રીઓને સમાનતા, સ્વાતંત્ર્ય વગેરે મૂળભૂત અધિકારો મેળવવા માટે તેમજ શોષણ સામે રક્ષણ મેળવવા માટેનો અધિકાર મળ્યો હોવા છતાં તેનો ભંગ કરાવનાર કે પછી સ્ત્રીઓને આ અધિકારથી અલિપ્ત રાખનાર સામે સ્ત્રીઓ અવાજ ઉઠાવે ત્યારે તેમને બંધારણ દ્વારા ન્યાય મેળવવાનો અધિકાર મળેલ છે. દરેક સ્ત્રીએ પોતાની રીતે પોતાના માન અને સન્માન જળવાય અને શોષણ અટકે એ માટે ન્યાય મેળવવો ખૂબ જરૂરી છે. દરેક સ્ત્રીને ખબર હોવી જોઈએ, આ આપણા અંદાજ મુજબ કે દરેક સ્ત્રીને આવી ખબર હોવી જોઈએ કે સરકાર બંધારણ છે એ આપણા રક્ષણ માટે છે. એના પછીનો પોઈન્ટ છે સ્ત્રીઓ માટેની કાનૂની જોગવાઈઓના અમલમાં નડતા અવરોધો. એમાં જોઈએ કે બંધારણીય જોગવાઈઓ દ્વારા સ્ત્રી પુરુષને સમાન અધિકારો મળ્યા છે. તેમ છતાં કાનૂની અધિકારો ભોગવવામાં સ્ત્રીઓને આજે પણ અનેક અવરોધો નડે છે.
કાયદાકીય રીતે જોતાં સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી, પરંતુ વાસ્તવિક સમાજ જીવનમાં સ્ત્રી પુરુષ અસમાનતા જોવા મળે છે. આ હકીકત સ્ત્રીના દરજ્જાને લગતા અનેક અભ્યાસો અને સંશોધનો પરથી સ્પષ્ટ થાય છે. કાનૂનોને સ્ત્રીઓને અધિકારો આપ્યા, પણ એ બધા અધિકારો ભોગવી શકવા સમર્થ બની નથી. આ માટે કેટલાક પરિબળો અવરોધ બને છે, જે આ પ્રમાણે છે કે ભાઈ, સ્ત્રીઓ સમાજમાં રહે છે તો દરેક અધિકાર તેની છૂટથી ભોગવી શકતી નથી. એના માટેના અવરોધક પરિબળો જોઈએ. કાનૂની અવરોધક પરિબળો. કાનૂન દ્વારા મળેલા અધિકારોને કાનૂની અધિકાર કહેવાય. સ્ત્રીઓ માનભેર જીવન જીવી શકે અને ગૌરવપૂર્ણ વિકાસ કરી શકે તે માટે કાનૂની અધિકારોનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. તેમ છતાં કેટલાક પરિબળો અવરોધક છે, જે નીચે પ્રમાણે છે. એમાં પહેલું પરિબળ છે પુરુષનું પ્રભુત્વ. ભારતીય સમાજમાં પરંપરાથી પુરુષોનું પ્રભુત્વ રહ્યું છે. ભારતીય અર્થતંત્રની વાત કરો કે રાજકીય સત્તાની, આ દરેક પર હંમેશા પુરુષનું આધિપત્ય રહ્યું છે. સ્ત્રીઓને આર્થિક અને રાજકીય ક્ષેત્રે કેટલા અને કયા સ્થાનો આપવા એનો નિર્ણય કરવાની સત્તા પુરુષ પાસે છે. કાયદા દ્વારા સ્ત્રીઓને પુરુષ સમકક્ષ ગણવામાં આવે છે, પરંતુ વ્યવહારમાં આજે પણ અસમાનતા જોવા મળે છે. એટલું જ નહીં, સ્ત્રીઓએ આજે પણ પુરુષોના આધિપત્ય નીચે કામ કરવું પડે છે. મહત્ત્વના તમામ સત્તા સ્થાનો પુરુષોના આધિપત્ય નીચે છે. કોઈ ક્ષેત્રમાં સ્ત્રીઓ મહત્ત્વના સ્થાન પર પહોંચી છે, પરંતુ એવી સ્ત્રીઓની સંખ્યા ઘણી અલ્પ છે. આજે પણ ગામડાઓમાં અભણ સ્ત્રીઓ એવું માને છે કે પુરુષ એ પુરુષ છે, પુરુષ મર્દ છે, પુરુષ સ્ત્રીનું રક્ષણ કરે છે, સ્ત્રી એ અબળા છે વગેરે ખ્યાલોની પકડમાંથી સ્ત્રીઓ મુક્ત થઈ નથી. આમ પુરુષનું પ્રભુત્વ સ્ત્રીઓને કાનૂની હકો ભોગવવામાં અવરોધક બને છે. કે ભાઈ, સ્ત્રીને ન્યાય અપાવવાના કાયદા ઘડનાર પણ પુરુષ છે. મેં પહેલાં કીધું તેમ કે ભાઈ, આપણા દેશની અંદર પહેલેથી પુરુષ પ્રધાન દેશ છે, એટલે સ્ત્રીઓ તેની નીચે જ રહે છે અને એની નીચે એને આધિપત્ય ઉપર જ કાર્ય કરે છે. અને ઘણું ખરું એવું કહેવાય છે કે ભાઈ, સ્ત્રીઓને નાનપણથી જેવું શીખવવામાં આવે છે કે ભાઈ, તારે પારકા ઘરે જવાનું છે, અહીંયા બધાને સંભાળવાના છે, રસોઈ કરવાની છે. આવું બધું એને પહેલેથી જ ટ્રેન કરવામાં આવે, જેથી કરીને કોઈ જૂજ એવા માતા પિતા હશે કે ભાઈ, તું મોટી થાઈશ પછી તારે આ કામ કરવાનું છે, સમાજની સેવા કરવાની છે. એવું બહુ ઓછું બનતું હોય છે, અલ્પ પ્રમાણમાં. અને કોઈ સ્ત્રી એવી પોસ્ટ ઉપર હશે તો પણ એ પણ બહુ અલ્પ પ્રમાણમાં છે કે પોતાને પ્રભુત્વથી આગળ આવી છે, પોતાના આવડતથી તે આગળ આવી છે. એવું ઘણું ઓછું બને છે. અને ગામડાઓમાં તો હજી પણ પરિસ્થિતિ આવી જ છે કે ભાઈ, સ્ત્રીઓએ કામ કરવાનું, છોકરા સાચવવાના, આવું બધું. પણ હવે એમાં ઘણો બધો સુધારો થયો છે. આગળ જોઈએ બીજું, સ્ત્રીઓમાં નિરક્ષરતાનું વધુ પ્રમાણ. એમાં જોઈએ, સ્ત્રીઓમાં નિરક્ષરતાનું વધુ પ્રમાણ તેઓને કાનૂની અધિકારો ભોગવવામાં અવરોધક બને છે. સાક્ષર સ્ત્રીઓ સામાજિક જાગૃતિ અને માનસિક વિકાસ ધરાવે છે. વસ્તી ગણતરીના અહેવાલો પ્રમાણે 1951માં નિરક્ષર સ્ત્રીઓનું પ્રમાણ 92.1% હતું. ત્યાર પછીના વર્ષોમાં સ્ત્રીઓની નિરક્ષરતાના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે 30% સ્ત્રીઓ આજે પણ નિરક્ષર છે. પહેલું તો એ કે અભણ સ્ત્રીઓ સામાજિક રાજકીય જાગૃતિ ધરાવતી હોતી નથી અથવા બહુ ઓછી જાગૃતિ ધરાવતી હોય છે. વ્યાપક નિરક્ષરતાના કારણે દહેજ કે ઘરેલું હિંસાનો ભોગ સ્ત્રીઓ વધુ બને છે. તેમને કાયદાની સમજ નથી. કેટલીક સ્ત્રીઓને કાયદાકીય જ્ઞાન છે, પરંતુ પતિ કે સાસરિયા પક્ષ સામે ફરિયાદ કરવાનું ટાળે છે. ફરિયાદ કર્યા પછી રહેવું ક્યાં? આથી જ્યાં સુધી અત્યાચાર સહન થાય ત્યાં સુધી મોટાભાગની સ્ત્રીઓએ તે સહન કરી લેતી હોય છે. ટૂંકમાં, વ્યાપક નિરક્ષરતા કાનૂની હકો ભોગવવામાં અવરોધક પરિબળ ગણી શકાય. આમાં જોઈએ તો કે ભાઈ, અભણ સ્ત્રીઓના હિસાબે, નિરક્ષર સ્ત્રીઓના હિસાબે કદાચ એને ખબર જ નથી કે આપણે આ એટલા અધિકારો મળેલા છે. છતાંય
કદાચ ખબર પણ હોય તો માતા પિતાની આબરૂ કે સાસરિયાના ઘરની આબરૂના હિસાબે એ સામે ન્યાય મેળવતી નથી અને સહન કરે જાય છે. પણ એ સ્ત્રીનો એક પણ છે કે ભાઈ જો હું માતા પિતાના ઘરે જઈને જો સાસરિયા પક્ષ સામે જો એ ન્યાય મેળવવા માટે દરવાજો ખખડાવે કાયદાનો, તો એના પિતાના પક્ષના પણ કદાચ એને ના પાડી શકે કે આવું ન કરવું જોઈએ, અને એવું કરવાથી કદાચ તારે અહીંયા પણ નહીં રહેવાનું. તો સ્ત્રીને સાસરામાંથી ધૂતકારવામાં આવે છે ને પિતાના ઘરેથી પણ, તો સ્ત્રી શું કરે? આવા વિચારોથી પણ સ્ત્રી છે એ કાયદાકીય રીતે ન્યાય મેળવી શકતી નથી. આગળ જોઈએ આર્થિક પરાવલંબન. આર્થિક પરાવલંબન એટલે કે કોઈ પણ વ્યક્તિ કે જૂથ પોતાની આર્થિક જરૂરિયાતો માટે અન્ય વ્યક્તિ કે સમૂહ પર આધાર રાખે તેને આર્થિક પરાવલંબન કહેવાય. ભારતીય સ્ત્રી પરંપરાગત રીતે પોતાની આર્થિક જરૂરિયાતો માટે પિતા, પતિ કે પુત્ર પર આધાર રાખતી આવે છે. આની પાછળ મહત્વનું કારણ પરંપરાથી સ્ત્રીની ઘર બહારની પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. સ્ત્રીઓએ માત્ર ગૃહકાર્ય અને બાળ ઉછેરની ભૂમિકા સાથે સંકળાયેલું રહેવું. 19મી સદી સુધીના સુધારકોએ સ્ત્રીની પરાધીનતા પાછળ સ્ત્રીના આર્થિક પરાવલંબનને મહત્વનું કારણ ગણતા આર્થિક પરાવલંબને સ્ત્રીનું ભાવિ પુરુષાધીન બનાવી દીધું છે. કાયદાએ તેને હકો આપ્યા છે, પરંતુ તે ભોગવવામાં સ્ત્રી નિસહાય અને લાચાર છે. મેં પહેલાં કહ્યું તેમ કે અત્યારના સમયમાં સ્ત્રીને પૂરા લાભ નથી મળતા. એનું કારણ એ છે કે એને પહેલેથી જ એવું શીખવવામાં આવે છે કે પિતાના ઘરે હોય ત્યાં સુધી પિતાના હાથ નીચે રહેવાનું, પછી સાસરે જાય ત્યારે પતિના હાથ નીચે, અને પછી એના સંતાનો થાય તો પુત્રના હાથ નીચે. એમ સ્ત્રીને પુરુષોની નીચે જ રહેવાનું છે, એને ઘરેલું કામકાજ કરવાનું છે, બાળ ઉછેર કરવાનો છે, આ જ એનું કામ છે એવું એને સમજાવવામાં આવે છે. એના પછી આવે છે પરંપરા. પરંપરા એટલે ભૂતકાળથી ચાલ્યા આવતા રીત રિવાજો, આચાર વિચાર અને વર્તન પ્રણાલી. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો દરજ્જા ભેદ એ ભારતીય સમાજની મધ્યયુગીન પરંપરા છે. સ્ત્રીએ પુરુષને આજ્ઞાધીન રહેવું જોઈએ, સ્ત્રીએ શરમાળ અને નરમ પ્રકૃતિ રાખવી જોઈએ, પુરુષની સત્તાનો સ્વીકાર કરવો જોઈએ વગેરે વર્તન પ્રણાલી છોકરીઓને બાળપણથી જ શીખવવામાં આવે છે. કોઈ સ્ત્રી ન્યાય મેળવવા માટે કોર્ટ કચેરીમાં જાય તો તેમની ટીકા કરવામાં આવે છે. આજે પણ હિન્દુ સમાજની કેટલીક ઊંચી જ્ઞાતિઓમાં વિધવાઓ સામાજિક ટીકા અને કુટુંબની નારાજગીના ભયથી પુનઃલગ્ન કરવાનું ટાળે છે. મોટાભાગની સ્ત્રીઓ પણ આ પરંપરાને અનુસરે છે. પિતાની મિલકત એ ભાઈઓની મિલકત છે, તેમાં ભાગ માગી શકાય નહીં. આજે શિક્ષણના કારણે પરંપરાગત ખ્યાલોની સમજ પ્રાપ્ત થઈ છે, પરંતુ તેની પકડ તો આજે પણ યથાવત જ છે. ટૂંકમાં પરંપરાગત ખ્યાલો પણ સ્ત્રીઓને કાનૂની અધિકારો ભોગવવામાં અવરોધક છે. આપણે જોયું તેમ કે ભાઈ પહેલેથી જ સ્ત્રીઓને એવી રીતના ઉછેર કરવામાં આવે છે દીકરીઓને, કે આ દીકરીઓએ તો આમ જ રહેવું જોઈએ, એને બધું આવડવું જોઈએ. આમાં એવું કહેવા માગે છે કે ભાઈ સ્ત્રીઓ અત્યારે પણ એવી અમુક સ્ત્રીઓ છે કે નાની ઉંમરમાં વિધવા થઈ હોય તો એને પાછું પરણવું છે, પણ એના પિતાના ઘરની આબરૂ એને કદાચ નડે છે, અથવા એના માટે થઈને એ ટાળે છે. એના પિતાના ઘરનાને કદાચ એવું ગમતું નથી કે બીજી વખત લગ્ન કરે, તો એના ભાઈઓ પાસેથી મિલકત પણ નથી માંગી શકતી. આપણા સમાજમાં એવા રિવાજ છે કે ભાઈ પિતાની મિલકતમાં તો ફક્ત ને ફક્ત ભાઈનો જ અધિકાર છે, એવું જ શીખવવામાં આવે છે. પણ કદાચ હવે આપણે ખબર છે તોય હવે દીકરીઓ નથી માંગી શકતી કે ભાઈ તમારે તમારા પિતાના મિલકતમાંથી ભાગ લેવો જોઈએ. આગળ જોઈએ 5મું છે સામાજિક જાગૃતિનો અભાવ. ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે. 70% વસ્તી આજે પણ ગામડાઓમાં વસવાટ કરે છે. ગામડાઓમાં વ્યાપક નિરક્ષરતા છે, જ્યારે 40% જેટલી વસ્તી ગરીબીમાં જીવે છે. ભારતના મોટાભાગના શહેરોમાં વિશાળ ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ આવેલી છે, જેમાં નિરક્ષર કે અર્ધનિરક્ષર લોકો વસવાટ કરે છે. વળી તેઓ પણ ગરીબીમાં જીવે છે. આ ગ્રામીણ અને શહેરી સ્ત્રી પુરુષોને મળતા કાનૂની અધિકારો વિશે
અજ્ઞાત અને અજાગૃત છે. શિક્ષિત અને શહેરી લોકોને સ્ત્રીઓના કાનૂની હકો વિશે માહિતગાર છે, પરંતુ તેઓ પણ સ્ત્રીઓ પોતાના હકો ભોગવી શકે તેવું સામાજિક વાતાવરણ પેદા કરવામાં રસ દાખવતા નથી. ટેલિવિઝન, વર્તમાનપત્રો, સામયિકો વગેરેમાં સ્ત્રીઓના કાનૂની હકો વિશેના લેખો પ્રગટ થાય છે, પરંતુ તે તરફ સ્ત્રીઓ વગર ખાસ ધ્યાન દોરાયું નથી. તેથી આ પરિબળ પણ અવરોધક છે કે ભાઈ સ્ત્રીઓને જે ગામડાઓમાં ભારતની ગામડાઓમાં 70% વસ્તી રહે છે, તો હજી પણ ત્યાં નિરક્ષરતા જોવા મળે છે. અને સાક્ષર હોય તો કદાચ જો એવું પણ કહેવામાં આવ્યું છે કે શહેરોની અંદર સ્ત્રી અને પુરુષો બંને ભણેલા છે, એને ખબર છે કે ભાઈ હવે આપણી જોગવાઈઓ છે, આપણે આ બધું મળે છે, પણ છતાં પણ એ એમાં રસ દાખવતી નથી. ટિપિકલ રીતે એમ કે જે કાર્યમાં એ જોડાયેલી છે એમાં ને એમાં એ રહેવા માંગતી હોય છે. આ છઠ્ઠું છે કાનૂનની મર્યાદાઓ. એમાં જોઈએ સ્ત્રીઓને અધિકાર ભોગવવા માટે કાનૂની જોગવાઈ મહત્ત્વની ગણી શકાય, પરંતુ કાનૂની કેટલીક મર્યાદાઓ આજે પણ અવરોધક ગણી શકાય. 1962ના દહેજ પ્રતિબંધિત કાયદામાં દરજ્જાની વ્યાપક પૂર્તિ સ્પષ્ટ ન હતી. આથી દહેજ લેનાર વ્યક્તિને સજા કરવાનું મુશ્કેલ બનતું. ત્યાર પછી 1984માં દહેજ પ્રતિબંધક કાનૂનમાં સુધારા કરવામાં આવ્યો. તેમ છતાં દહેજ દેનાર અને લેનાર બંને ભેટના અર્થમાં તેનું મૂલ્યાંકન કરે છે, તેથી દહેજ તરીકે સાબિત કરવું મુશ્કેલ બને છે. આવી જ રીતે બળાત્કારના કિસ્સાઓમાં પણ બને છે. બળાત્કારનો ભોગ બનનારને પોતાના પર બળાત્કાર થયો છે એવું કોર્ટમાં સાબિત કરવું પડે છે. બળાત્કારની ઘટનાનો કોઈ સાક્ષી હોતો નથી. આથી કેટલાક પુરાવાના આધારે ચુકાદો આપવામાં આવે છે. ઘણી ખરી સ્ત્રીઓ આબરૂ જવાની બીકે અદાલતમાં જતી નથી. મિલકતના પ્રશ્નો હોય કે લગ્ન સંબંધિત પ્રશ્નો હોય, કાનૂનની કેટલીક મર્યાદાઓના કારણે સ્ત્રીઓ માટે આ બાબત પણ અવરોધક ગણી શકાય કે ભાઈ સ્ત્રીઓને દહેજ પ્રથા ઉત્તર ભારતની અંદર ઘણી બધી દહેજ પ્રથાની ઓલી છે કે દહેજ પ્રથાનો કાયદો છે તે 1962ની અંદર પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. પણ એ સમયે પણ પૂરી સ્પષ્ટતા ન હોવાને કારણે ત્યારે દહેજ લેતા અને દેતા બધું કરતા, તો લોકો એવું કહે છે કે અમે ભેટ એમ કે સ્વેચ્છાએ ભેટ આપીએ છીએ, પણ હકીકતમાં એ દહેજ જ હતું. અને બળાત્કારોની જોઈએ તો સ્ત્રીઓ પોતાની આબરૂ જાય અથવા સમાજમાં એની ટીકા થાય એના માટે થઈને આવું, અને કોર્ટમાં પણ એમ કે સાબિત કરવું પડે કે એને બળાત્કારનો કોઈ સાક્ષી કે સાબિતી હોતી નથી, અથવા હોય તો પણ એમ કે સ્ત્રીઓને શરમજનક થાય છે. એટલે આ કાયદાકીય રીતે ગુનેગાર છે છૂટી જાય છે, અથવા પૂરતા પુરાવા ન હોવાને કારણે પણ એના ઘણા બધા એવા દાખલા છે. દાખલા તરીકે એક રાની મુખર્જીનું પિક્ચર છે, આપણે જોયું હોય તો, એમાં રાની છે એ પોતાને ન્યાય મેળવવા માટે થઈ અને સરકારની સામે પણ લડે છે અને એને ન્યાય મળે છે. એના પછી છે જટિલ કાનૂની પ્રક્રિયા અને વિલંબિત ન્યાય. એમાં જોઈએ કાનૂન અને ન્યાયતંત્રની પ્રક્રિયા ઘણી જ જટિલ છે. અદાલતમાં કેસ લડવા માટે સૌપ્રથમ વકીલ રાખવાની જરૂર પડે છે. વકીલને અમુક ફી પહેલાં આપવી પડે છે, જે ગરીબ સ્ત્રીઓ માટે મુશ્કેલ બને છે. ઘણી વખત વકીલ પણ વધુ પૈસા મળે તે હેતુથી કેસને આગળ લંબાવીએ જાય છે. પરિણામે છૂટાછેડા, ભરણપોષણ વગેરેને લગતા કેસો અદાલતમાં ઢગલાબંધ પડેલા છે. બળાત્કાર, અપહરણ, અત્યાચાર, દહેજથી મૃત્યુ વગેરે કિસ્સામાં ફોજદારી અદાલતોમાં કેસ દાખલ કરવો પડે છે, જેમાં વકીલોની ફીનો બોજ, પોલીસની લાંબી કાર્યવાહી, સાક્ષીઓને રજૂ કરવાની મુશ્કેલી, લાંબા સમય સુધી કોર્ટ કચેરીના ધક્કા, આ રીતે હેરાનગતિ અને પરેશાનીનો સ્ત્રીઓ ભોગ બને છે. ટૂંકમાં જટિલ કાનૂની પ્રક્રિયા અને વિલંબિત ન્યાય સ્ત્રીઓને કાનૂની અધિકારો ભોગવવામાં અવરોધક બને છે કે ભાઈ આ ન્યાય મેળવવો એ સહેલી વાત નથી. એમ કે નાના એવા ન્યાય માટે પણ કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે એમ છે. અને આપણા દેશની પરિસ્થિતિ તો જોઈએ છે કે વકીલો ફી ખાવાના હિસાબે આગળ તારીખ લંબાવે જાય,
ને પછી ઘણી વખત એવું પણ બને છે કે સામેવાળો વકીલ હોય તો આ વકીલ ન હોય, ને આ વકીલ હોય તો સામેવાળો ન હોય. સામેવાળા વ્યક્તિઓ ન્યાય મેળવવા આવે તો આ બાજુના ન હોય. એના હિસાબે ઘણી બધી પ્રોસેસ લંબાતી જાય છે અને ન્યાય મેળવવામાં ઘણો બધો વિલંબ થાય છે. એવું કહેવાય છે ને કે અમુક વ્યક્તિને ન્યાય મળે ત્યારે તો એ વ્યક્તિ હોય પણ નહીં, ત્યારે એને ન્યાય મળે છે. અને એવું ઘણી બધી જગ્યાએ આપણે ભારતમાં થયું છે. એના પછી જોઈએ સ્થાપિત હિતો. ભૂતકાલીન કે પ્રવર્તમાન વ્યવસ્થાને ચાલુ રાખવા માંગતા અને પરિવર્તનનો વિરોધ કરનારા સમૂહો અને વ્યક્તિઓને સ્થાપિત હિતો તરીકે ઓળખી શકાય. સમાજની વ્યવસ્થામાં આર્થિક, સામાજિક અને રાજકીય લાભો મેળવવા ઈચ્છતા લોકો પરિવર્તન વિરોધ માનસ ધરાવે છે. તેઓ પોતાના હિતોને મહત્ત્વ આપે છે, જેના કારણે સ્ત્રીઓ સુધી અમુક લાભ પહોંચતો નથી. મોટાભાગના પુરુષો પોતાને સ્ત્રીઓથી અનેક રીતે ચડિયાતા ગણે છે, જેના કારણે તેઓ એવું પણ ઈચ્છતા હોય છે કે જો સ્ત્રીઓને કાયદાકીય રીતે વધુ લાભ મળશે અથવા કાયદાનો સહારો તેને મળશે તો સ્ત્રીઓ પુરુષોના આધિપત્ય નીચે જીવશે નહીં. આ પ્રકારની પરંપરાગત માન્યતાઓ અને પુરુષ વર્ગના સ્થાપિત હિતો સ્ત્રીઓને કાનૂની અધિકારો ભોગવવામાં અવરોધક બને છે. આમાં એવું કહેવા માંગે છે કે સ્ત્રીઓને પૂરતો લાભ ન મળે એની પાછળનો પૂરો વિરોધ પુરુષોનો છે. સ્ત્રીઓને લાભ ન મળે એના માટે. ભાઈ ઘણી વખત એવું બને છે કે દીકરાઓ પણ છે અને વહુઓ પણ છે અને માતા વિધવા છે, તો માતાની વિધવા સહાયના પૈસા આવતા હોય તો કદાચ એના કુટુંબમાંથી કોઈને ન ગમતું હોય કે જો આની આગળ પૈસા આવશે તો આ કોઈને એમ કે જવાબ નહીં આપે, એવી કદાચ એનામાં બીક રહેતી હોય કે આ કોઈના હાથમાં નહીં રહે. એવું પણ બને છે કે સ્ત્રીઓને જો પૂરતો લાભ મળી જશે તો એ આપણાથી ચડિયાતી થઈ જશે અથવા આપણે એના હાથ નીચે રહેવું પડશે, એવું બને છે. એટલા માટે થઈને પણ સ્ત્રીઓને પૂરેપૂરો લાભ મળતો નથી અને એ લાભથી વંચિત રાખવામાં આવે છે. એના પછી સમાજનો અસહકાર. સ્ત્રીઓને કાયદા દ્વારા મળેલા હકો ભોગવવામાં પુરુષ વર્ગ તરફથી પૂરતો સહકાર મળતો નથી. સ્ત્રી કાનૂની હક માટે આગ્રહ રાખે તો તેના તરફ નકારાત્મક પ્રતિભાવ દાખવવામાં આવે છે. પિતાની મિલકતમાં પુત્રીનો હક પુત્ર જેટલો જ હોવો છતાં પુત્રીને મિલકતમાંથી હિસ્સો આપવામાં આવતો નથી. પુત્ર પણ પિતાની મિલકતમાંથી હિસ્સો મેળવવાનો આગ્રહ રાખતી પુત્રી પણ પિતાની મિલકતમાંથી હિસ્સો મેળવવાનો આગ્રહ રાખતી નથી. સ્ત્રીઓ જ્યારે પોતાની માંગણી માટે ચળવળો આંદોલનો કરે ત્યારે પણ સમાજમાંથી પૂરતો સહકાર મળતો નથી. ટૂંકમાં સમાજનો અસહકાર પણ કાનૂની અધિકાર ભોગવવામાં અવરોધક ગણી શકાય. કે ભાઈ આપણે પહેલેથી જ એવી માન્યતા છે કે ભાઈ પિતાની મિલકતમાં પુત્રનો જ હક હોય, દીકરીનો હક તો તેના સાસરિયામાં હોય, એના સાસરિયા તરફથી એના પતિને જે મળે એમાં. પણ એ માન્યતા પહેલેથી આવે છે એટલા માટે થઈને દીકરીઓ બોલતી નથી. પણ જો બોલે તો સમાજ એનો ટીકા કરે છે કે ભાઈ હવે તારો અહીંયા હક નથી. પણ એ કાનૂની જોગવાઈ છે, ન્યાય મળે છે, પણ એ ન્યાય મેળવવા માટે થઈને કોઈ દીકરી એના માતા પિતાને ત્યજતી નથી કે એના ભાઈને પણ ત્યજતી નથી. પણ ન મળે તો કાંઈ નહીં, પણ એ સમાજની બીકે પણ એ ક્યાંય ન્યાય મેળવવા જતી નથી. ગરીબ હોય છતાં પણ એ ન્યાય મેળવવા જતી નથી. એના પછી સ્ત્રી સંગઠનોની અપર્યાપ્તતા. સ્ત્રીઓને કાયદેસર કાનૂની અધિકાર છે તે ભોગવી શકે તે માટે સ્વૈચ્છિક સંગઠનો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. પરંતુ સ્ત્રીઓની વસ્તીના પ્રમાણમાં આવા સંગઠનો ભારતમાં ઘણા જ ઓછા છે. સ્ત્રી સંગઠનો શહેરી વિસ્તારો પૂરતા મર્યાદિત છે. સ્ત્રીઓની સમસ્યાના આધારે ચળવળો ચલાવતા સંગઠનોની કામગીરી ઘણી જ મર્યાદિત છે. ભારતમાં 70% જેટલી વસ્તી ગામડામાં રહે છે. તેથી મોટાભાગની સ્ત્રીઓને આવા સંગઠનોની અપર્યાપ્તતા કાનૂની અધિકારો ભોગવવામાં અવરોધક પરિબળ ગણી શકાય. કે ભાઈ લગભગ સ્ત્રીઓને ખબર જ નથી હોતી કે ભાઈ એને ન્યાય અપાવવા માટે થઈને એવા સંગઠનો પણ છે, એવી સંસ્થાઓ પણ છે કે જે સ્ત્રીને ન્યાય અપાવી શકે છે. પણ એને કદાચ પૂરતી ખબર પણ નહીં હોય. આ પણ શહેરોમાં રહેતી સ્ત્રીઓ જે ભણેલી ગણેલી છે એને બધી આવી ખબર હોય છે કે ભાઈ આપણે ન્યાય મેળવવા માટે આ સંગઠન આપને સહાય કરશે.
જેમ કે સ્ત્રી સશક્તિકરણ, નારી અદાલત, આ બધી સંસ્થાઓ એવી છે કે સ્ત્રીને પૂરું ન્યાય મેળવી શકે છે. આગળ જોઈએ સ્ત્રીઓની અજ્ઞાનતા અને ઉદાસીનતા. વ્યક્તિને પોતાના હકો કે અધિકાર સંબંધિત જાણકારી ન હોય તો તે વ્યક્તિને બાબતમાં અજ્ઞાત છે તેમ કહી શકાય. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં આજે પણ 30% જેટલી સ્ત્રીઓ અભણ છે. અભણપણા સાથે અજ્ઞાન, વહેમો, પરાધીનતા જેવી બાબત સંકળાયેલી હોય તેથી કાયદાકીય હકોની જાણકારી સ્ત્રીઓને નથી. અભણ સ્ત્રીઓ માને છે કે પોતે જે પરિસ્થિતિમાં જીવે છે તે ભાગ્યમાં નિર્માયેલી છે. સ્ત્રીઓને કાનૂની અધિકારો પ્રત્યે સજાગ કરવાનું અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ મોટાભાગની સ્ત્રીઓ આવા અભિયાન સાથે જોડાવામાં ઉદાસીનતા દાખવે છે. ટૂંકમાં અજ્ઞાનતા અને ઉદાસીનતામાં પણ અવરોધ પરિબળ તરીકે ગણી શકાય. કેમ કે સ્ત્રીઓને ઘણી વખત ખબર પણ છે કે આમ કરવાથી આપણે ન્યાય મેળવી શકીએ છીએ, છતાં પણ એ એવું માને છે કે કદાચ આપને ન્યાય ન મળે તો, અથવા એવું પણ બને છે કે એને પૂરતી માહિતી પણ નથી કે આમ કરીએ તો આમ થાય. એના હિસાબે પણ સ્ત્રીઓ પાછળ પડે છે, એટલે કે એને પૂરી માહિતી ન હોવાને લીધે આવું થાય છે. પછી પોતાની જાતિ વિશેનો ખ્યાલ. એમાં જોઈએ બાળપણથી જ દીકરીઓને પોતાની જાત વિશેનો ખ્યાલ વિકસાવવામાં આવે છે. સ્ત્રીને પુરુષની ઉતરતી કક્ષાની, પુરુષ કરતાં ઓછી શક્તિશાળી માનવામાં આવે છે. સમય જતાં આ ખ્યાલ મનમાં દ્રઢ બને છે. પરંપરાગત શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો, રજોદર્શન, ગર્ભધાન, પ્રસૂતિકાળ જેવી અવસ્થામાં સ્ત્રી પ્રત્યે ભિન્ન વ્યવહાર કરવામાં આવે છે. ગર્ભધાન અને પ્રસૂતિકાળ દરમિયાન બીજા ઉપરનું અવલંબન સ્ત્રીમાં આધીનતા વિકસાવે છે. પોતે પુરુષથી ભિન્ન છે, પોતાનું કામકાજ પુરુષથી જુદું છે એવી સતત પ્રતીતિ તેને થાય છે. આવો ખ્યાલ પણ અવરોધક પરિબળ ગણી શકાય. ભાઈ સ્ત્રીઓને એવું પહેલેથી જ શીખવવામાં આવે છે કે તું પુરુષ છે એ પુરુષ છે અને સ્ત્રી એ સ્ત્રી છે. સ્ત્રીનું રક્ષણ પુરુષ કરે છે. લગ્ન પછી ગર્ભધારણ પણ સ્ત્રી છે. જે એમ કહેવાય કે જે લગ્ન પછી સ્ત્રીઓને કરવું પડે છે એ પુરુષોથી ભિન્ન છે. એ પણ આપણા સમાજની અંદર આવું ખૂબ જોવા મળે છે કે ભાઈ સ્ત્રીઓને ઘણું બધું ભોગવવું પડતું હોય છે અને બાળક જન્મ્યા પછી પણ એને બીજા ઉપર આધાર રાખવો પડે છે. એના પછી છે સ્ત્રીઓને સહાય માટેની ક્ષતિપૂર્ણ વ્યવસ્થા. શ્રીમતી કિરણ બેદીએ પોતાના અનુભવોના આધારે કહ્યું છે કે થોડા ઘણા પગલાઓથી સ્ત્રીઓની સમસ્યા હલ થશે નહીં. જે સ્ત્રીઓ કાયદાનો સહારો લે છે તેવી સ્ત્રીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાવા પડે છે. પરિણામે સ્ત્રીએ કંટાળીને કાયદાનો સહારો લેવાનું ટાળે છે. કિરણ બેદીએ સ્ત્રીઓ માટે વિશાળ છત્રનો અભિગમ સૂચવ્યો છે. સરકાર દ્વારા સ્ત્રીઓને જે લાભ પહોંચાડવામાં આવે છે તે લાભ ઘણી સ્ત્રીઓ સુધી પહોંચતા નથી. આમ આ કારણ પણ અવરોધક પરિબળ તરીકે ગણી શકાય. ભાઈ કિરણ બેદી છે એ આપણા દેશની પહેલી IPS અધિકારી છે નારીમાં, એને ગૌરવનું વાત છે. પણ એ વ્યક્તિએ સ્ત્રીઓ માટે ઘણું બધું કર્યું છે. ઘણા બધા કાયદાઓ આપ્યા છે અથવા જાણકારી મેં આપી છે કે ભાઈ સ્ત્રીઓને એટલા કાયદાઓ એટલા અધિકારો મળવા જોઈએ, પણ એ સ્ત્રીઓ સુધી લગભગ પહોંચતા જ નથી. ઘણી સ્ત્રીઓને તેની કંઈ ખબર પણ નથી હોતી. પણ જે રીતે એને એક સ્ત્રી સુધી પહોંચાડવા જોઈએ એ તો શક્ય નથી. અથવા સ્ત્રીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થતું હોય તો એ પણ કંટાળી જતી હોય છે કે આપણે અહીંયા ન્યાય મેળવશું કે અહીંયા, અને એ ન્યાય મેળવવામાં પણ ઘણો બધો વિલંબ થતો હોય છે. તેના હિસાબે આ શક્ય નથી. હવે આ આપણો પહેલો યુનિટ અહીંયા પૂરો થાય છે અને આ પછીના વિડીયોમાં આપણે બીજો યુનિટ જોઈશું. જય સ્વામિનારાયણ.